ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણાઓ. તો સ્વાધ્યાય 6.1 સુધી હવે આપણા બધા ટોપિક પૂરા થાય છે, દાખલા પણ પૂરા થાય છે. લાસ્ટ લેક્ચરમાં રેખાઓની છેદીકાથી બનતા ખૂણાનો આપણે અભ્યાસ કરેલો અને આ ખૂણા ખૂબ અગત્યના છે. આ ખૂણાઓ જો તમને નહીં આવડ્યા તો દાખલા નહીં થશે. સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ બધા ખૂણાને. બરાબર છે. તો આ બે રેખા છે અને આ બે રેખાની આ છે છેદિકા. બે રેખાની છેદિકા વડે ટોટલ 8 ખૂણા બને. 1 2 3 4 5 6 7 8. ગઈકાલે કદાચ નંબર આપ્યા હોય તેમાં આમ તેમ હોય તો સમજી જવાનું, તમને ઓળખતા આવડવું જોઈએ. તો અભિકોણ અને રેખિક જોડ તો હવે તમને ઓળખતા આવડી જ જશે. અભિકોણમાં ચોકડી પર હામ હામે બને તેને અભિકોણ કહેવાય. તો અભિકોણ 1 3 2 4 6 8 5 7 અને રેખિક જોડમાં 1 2 1 4 2 3 3 4. સમજી ગયા? એટલે અહીંયા બી 4 રેખિક જોડ છે. 5 ને 6 5 ને 8 7 ને 8 ને 6 ને 7. રેખિક જોડમાં એક જ રેખા પર બાજુ બાજુમાં બે ખૂણા તમારે હોધી કરવાના. મેઇન હવે ચાલુ થાય છે અનુકોણ. અનુકોણમાં સ્લાઇડર અથવા એફ આકાર. એફ ઊંધો હોય, ચટ્ટો હોય, આડો હોય, અવરો હોય, પડી ગયેલો હોય. બરાબર છે. તો સ્લાઇડર 1 5 1 5, 2 6 2 6, 3 7 3 7, 4 8. આ છે અનુકોણ. કેટલું હેલું છે મયંક, બહુ હેલું છે. નહીં વાંચ્યું હોય ને તો બી 5 મિનિટ ખાલી આવું જોઈ લીધું હોય તો આવડી જાય, એટલું હેલું. સમજ પડી તને મોહિત? એના પછી અંતઃયુગ્મ કોણ એકદમ હેલું, ઝેડ આકાર. ચાલો આ પહેલો ઝેડ આ બન્યો, આ ઝેડ 3 ને 5 ઊંધો ઝેડ બનાવી દે, ઊંધો ઝેડ 4 ને 6. આ છે અંતઃયુગ્મ કોણ. બહિર્યુગ્મ કોણ ને આપણે વાત નથી કરવી કેમ કે એના દાખલા આવવાના નથી. એના પછી અંતઃકોણ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ સી આકાર. આ સી બનાવ્યો. 4 ને 5 ઊંધો સી બનાવો. 3 ને 6. બસ આટલું આવડી જાય તો હવે પછીના બધા દાખલા આવડી જ જવાના છે આપણને. ભાઈ ખૂણા ઓળખતા આવડવા જોઈએ. તમને ગમે ત્યારે આવી રીતના કહીહો પૂછી લેવામાં આવે કે ભાઈ 3 ને 6 તો ફટાફટ બોલવાનું અંતઃકોણ. તમને કહે 4 ને 8 અનુકોણ. તમને કહે 3 ને 5 અંતઃયુગ્મ કોણ. 3 ને 7 અનુકોણ. 1 ને 2 રેખિક જોડ. 6 ને 8 ઓળખતા આવડવું જોઈએ તો દાખલા થશે, બાકી મેર ના પડે. ઓળખતા શીખો, બરાબર? પ્રેક્ટિસ કરો અને એક વખત ઓળખતા આવડી ગયું ને દ્રષ્ટિ, પછી દાખલામાં મજા જ મજા આવી જાય. બાકી જો તમે મહેનત નહીં કરી તો આ મજાના દાખલામાં શું લાગે ખબર? સજા. બાકી ખરેખરમાં મજા જ મજા છે દાખલામાં. શું છે? મજા જ મજા. ચાલો મજા ચાલુ કરીએ. પ્રમેય 6.2. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. સમજ પડી? આ વિધાનમાં સમજ પડી? જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. આ છે ને યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય જેવું છે. એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન, એના જેવું જ વાક્ય છે. અહીંયા સમાંતર રેખા કેવી છે? સમાંતર. અને અહીંયા જે રેખાઓનો મતલબ બે રેખા. જો બે રેખા કોઈ એક જ રેખાને સમાંતર હોય, કોઈ એક જ એટલે ત્રીજી રેખા, કોઈ બે રેખા ત્રીજી રેખાને સમાંતર હોય ને તો તે બે રેખા પરસ્પર હો સમાંતર. કોઈ બે ત્રીજીને સમાંતર તો તે બે એકબીજાને હો સમાંતર. એવું છે આ પ્રમેયનું વિધાન. સમજ પડશે? ચલો હવે આ પ્રમેયની આપણે સાબિતી જોવાના. અભિકોણનું પ્રમેય જે રીતના સાબિત કર્યું ને અંશ, એવી રીતના હવે આ પ્રમેય સાબિત થશે. બરાબર છે? અભિકોણનું પ્રમેય તમારી બધાની સ્કૂલમાં પૂછાવાનું જ છે. એક સ્કૂલમાં તો તમે જોઈ લીધું, જેનું નામ શું હતું? નાલંદા. શિશુ મંદિરનું પૈતું કે નહીં? મેથ્સનું પેપર. ચાલો આલોકનું સોમવારે પૈતું પેપર. આજે કયો વાર? મંગળવાર. બે શરમ જેવો બતાવવા બી નહીં આવ્યો પેપર. કેવો નાલાયક કહેવાય કે. બાકી અત્યારે તમને બતાવી દેતા. જોવો અભિકોણ વાળું પ્રમેય
આવેલો હે અહીંયા કશે બેઠેલો હે કશે હા કાં ગયો ચાલો બે શરમ આલોક આ વિડીયો જોતી વખતે સાંભળજે પેપર બતાવવા આવવાનું હતું તારે ચાલો તો હવે આકૃતિ દોરીએ પહેલી રેખા એના પછી બીજી રેખા ને ત્રીજી રેખા ત્રણ રેખા અત્યારે મેં દોરી દીધી હવે રેખાના છેડા પર તીર દોરી દઈએ આપણે પહેલી રેખા બીજી રેખા ત્રીજી રેખા રેખાને નામ આપી દઈએ એલ એમ ને એન એક હા ચાલો કહી દે ને એન હવે અહીંયા આપણે એવું માની લઈએ કે એલ અને એમ સમાંતર છે અને એવું બી માની લઈએ કે એમ અને એન સમાંતર છે આ બે સમાંતર હોય આ બે સમાંતર હોય તો સાબિત એવું કરવાનું છે કે આ બે હો સમાંતર થાય એલ ને એમ સમાંતર એમ ને એન સમાંતર તો સાબિત કરો કે એલ અને એન બી સમાંતર બરાબર છે જે રેખાઓ કોઈ એક રેખાને સમાંતર હોય તે રેખાઓ પરસ્પર સમાંતર સમજી જા હવે વાક્યમાં ચાલો તો સૌથી પહેલા પક્ષ આકૃતિ તો દોરાઈ ગઈ હવે આપણે લખીશું પક્ષ પક્ષમાં શું લખીએ જે આપ્યો તે લખવાનું કોણ કોણ સમાંતર છે એલ અને એમ એલ સમાંતર એમ અને એમ સમાંતર એન સાધ્ય સાબિત કરવાનું છે કે આ બે હો સમાંતર થાય એલ સમાંતર એન સાબિતી કેવી રીતના સાબિત કરીએ હવે છે ને જરાક એક વસ્તુ પાછી તમને યાદ કરાવી દઉં બરાબર સાંભળી લેજો હરખી રીતના વિધિ કાન ખોલીને સાંભળ તો કાલે મેં તમને એક બીજી વસ્તુ બી ભણાવેલી કે કયા કયા ખૂણાની જોડ સમાન થાય ને કયા કયા પૂરક થાય એને યાદ કરો રેખિક જોડ પૂરક અભિકોણ સમાન અનુકોણ સમાન છેદિકાની એક જ તરફના અંતઃકોણ પૂરક અંતઃયુગ્મ કોણ દ્રષ્ટિ બે વસ્તુમાં પૂરક આવે બરાબર આ બે વસ્તુ યાદ રાખ રેખિક જોડ ને અંતઃકોણ બાકીના બધામાં સમાન અનુકોણમાં સમાન અંતઃયુગ્મ કોણ સમાન અભિકોણ સમાન હવે બીજું એક વાક્ય મારું યાદ રાખજો કે આનું ઊંધું બી સાચું આનું ઊંધું બી સાચું વાતને સમજજો જો રેખા સમાંતર હોય ને તો અભિકોણ સમાન થાય સોરી અભિકોણ કા અનુકોણ સમાંતર ઊંધું બોલાઈ જતું છે જો રેખા સમાંતર હોય તો અનુકોણ સમાન થાય જો રેખા સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણ સમાન થાય જો રેખા સમાંતર હોય તો અંતઃકોણ પૂરક થાય રેખા સમાંતર હોય તો રેખા સમાંતર હોય તો સંધ્યા બે રેખા સમાંતર હોય ને તો અનુકોણ સમાન થાય હવે અહીંયા હું બે રેખા દોરી આ એની છેદિકા દોરી આ 1 2 3 4 5 6 7 8 1 અને 5 શું છે અનુકોણ છે તો શું આ બે સમાન થશે ના કેમ કે આ બે સમાંતર નથી પણ મેં આ રીતના સમાંતર દોરું તો પછી આ 1 અને 5 નંબરના અનુકોણ સમાન થાય રેખા સમાંતર તો અનુકોણ સમાન રેખા સમાંતર તો અંતઃયુગ્મ કોણ સમાન રેખા સમાંતર તો અંતઃકોણ પૂરક પૂરક અંતઃકોણમાં પૂરક આવે આ યાદ રાખજો અને યુવરાજ એનું ઊંધું બી સાચું હવે ઊંધું સમજો ઊંધું સમજજો હે કે આ બે અનુકોણ છે 1 ને 5 અનુકોણ સમાન છે તો એનો મતલબ આ બે રેખા સમાંતર અનુકોણ સમાન રેખા સમાંતર અંતઃયુગ્મ કોણ સમાન રેખા સમાંતર અંતઃકોણ પૂરક રેખા સમાંતર સમાંતર હોય તો હરખું થાય પૂરક થાય હરખું હોય તો સમાંતર થાય પૂરક હોય તો સમાંતર થાય સમજ પડી બે દિશામાં વાક્ય યાદ રાખવાનું પહેલી દિશા રેખા સમાંતર અનુકોણ સમાન રેખા સમાંતર અંતઃયુગ્મ કોણ સમાન રેખા સમાંતર અંતઃકોણ પૂરક હવે આ દિશામાંથી આ દિશામાં અનુકોણ સમાન રેખા સમાંતર અંતઃયુગ્મ કોણ સમાન રેખા સમાંતર અંતઃકોણ પૂરક રેખા સમાંતર ચાલો આવી જાવ આ પ્રમેયમાં પાછા ફરીથી એકવાર યાદ કરી લેવા પ્રમેયમાં શું હતું આ બે સમાંતર છે
આ બે સમાંતર છે, આ બે ને સમાંતર બતાવવાની છે, એલ ને એન ને. ઓકે, પક્ષ અધ્ય તો ભાઈ સમજ પડી ગઈ છે. સાબિત કઈ રીતના કરીએ કે આ બે સમાંતર? તમે કહો કે સર આ કેવું જ ભાઈ, આ બે સમાંતર હોય, આ બે સમાંતર, આ બે સમાંતર થવાની જ ને. પણ બોલો સાબિત કરવું પડે. કેવી રીતના સાબિત કરીએ? તો કે ભાઈ જે રેખા ને એની મદદથી આપણે ગઈકાલે છેલ્લે છેલ્લે અને અત્યારે સ્ટાર્ટિંગમાં જ હું રેખા ખૂણાઓની જોડ રેખા ને, એટલે અહીંયા તમારે પહેલા એક છેદિકા દોરવાની છે. આ છેદિકા કેમ દોરી? ખૂણાઓની જોડ લાવવા. હું લાવવા? ખૂણાઓની જોડ લાવવા. હવે છે ને અહીંયા નામકરણ કરવા પડે આપણે. એ બી, સી ડી, ઈ એફ, પી, ક્યુ, આર, એસ. સંધ્યા, આ હું દોર્યું છેદિકા. છેદિકા તોને તોને છેદે એટલે એને છેદિકા કહેવાય. ચાલો, જે દોર્યું તે લખવાનું. કેમ છેદિકા દોરી ખબર? કેમ કે હવે અહીંયા બધા ખૂણા બનવાના, ખૂણાઓની જોડ બનવાની. મનસુખ લખાવ, વાક્ય લખાવ. રેખા એલ, એમ અને એન ની છેદિકા, છેદિકાનું નામ છે પીટી. છેદિકા રેખા પીટી દોરો. જે રેખા એલ, એમ અને એન ને અનુક્રમે કયા બિંદુમાં છેદે? અનુક્રમે ક્યુ આર એસ માં છેદે. ક્યુ આર અને એસ બિંદુમાં છેદે. કોને આ વાક્યમાં સમજ નહીં પડી? ગૌરવ, આ વાક્ય સમજ પડી ને? બસ આપણે સીધું લખ્યું છે કે આ છેદિકા દોરી એમ લખ્યું, અને આ છેદિકા જે દોરી ત્યાં તોને કયા બિંદુમાં છેદી? ક્યુમાં, આરમાં, એસમાં, એવું લખ્યું. બરાબર છે દેવા? હવે ટાર્ગેટ યાદ રાખજો, એલ અને એન ને સમાંતર બતાવવાના છે. બે રેખા સમાંતર ક્યારે થાય? અનુકોણ સમાન હોય ત્યારે. બે રેખા સમાંતર ક્યારે થાય? અંતઃયુગ્મકોણ સમાંતર સમાન હોય ત્યારે. બે રેખા સમાંતર ક્યારે થાય? અંતઃકોણ પૂરક હોય ત્યારે. આપણે અહીંયા ત્રણમાંથી કોઈ એકની મદદ લઈ લઈએ દેવા. કોની મદદ લઈએ? અનુકોણની મદદ લઈ લઈએ. હવે જોજો, અનુકોણમાં આર્યો આ ખૂણો લેવું, આનો સ્લાઇડર, આનો સ્લાઇડર, આનો સ્લાઇડર, આનો સ્લાઇડર લઈ જાઓ, ફેરવો આને, લઈ જાઓ નીચે, નીચે અહીંયા આવે. એટલે કે આ બે ખૂણા અનુકોણ છે. આ બે ખૂણા જો સમાન થઈ ગયા ને સૃષ્ટિ, તો આપણું કામ થઈ ગયું. આપણે કહી શકીએ કે આ બે રેખા સમાંતર. અનુકોણ સમાન, રેખા સમાંતર. આ બે અનુકોણને કેવી રીતના સમાન બતાવું? આ બે અનુકોણને કેવી રીતના સમાન બતાવું? અહીંયા લીલો કલર મારી દે, અહીંયા મારી દે ગુલાબી કલર. આ લીલો ને ગુલાબી અનુકોણ છે, કેવી રીતના સમાન બતાવીએ? તો હવે યાદ આવ્યું ને પેલું તેડાર જેવું? અભિકોણને સમાન બતાવવા માટે મદદ કરેલી રૈખિક જોડે વિવેકે મદદ કરેલી. એવી રીતના અહીંયા આ વચ્ચે વાળી રેખા જોજો મદદ કરે. અહીંયા વચ્ચે હજી એક ખૂણો મેં દોરી દેમ છું. બરાબર છે? હવે આ બે ખૂણા કઈ જોડ થઈ? અનુકોણ, સ્લાઇડર, અનુકોણ થયા. એટલે આ અનુકોણ, આ બે અનુકોણ છે એટલે આ બે હરખા થશે. હરખા થશે ક્યારે હરખા થાય? જ્યારે જો આ બે રેખા સમાંતર હોય તો. અને આ બે સમાંતર છે, લખેલું છે એલ ને એમ સમાંતર છે. આ બે રેખા સમાંતર તો આ બે અનુકોણ સમાન. આ બે હો શું છે? અનુકોણ છે. આ બે હો શું છે? એમ નથી બધું કેવા છે, આ બે અનુકોણ છે. શું આ બે અનુકોણ સમાન થાય? હા કે ના? કારણ હું આ બે સમાંતર હોય તો આ બે અનુકોણ સમાન થાય. શું એમ અને એન સમાંતર છે? હા. આ બે રેખા સમાંતર તો આ બે અનુકોણ સમાન. હવે વાતને સમજો શિવમ, આ બે સમાન, આ બે સમાન, તો એનો મતલબ આ બે હો કેવા? અને જો આ બે સમાન હોય તો એનો મતલબ આ બે રેખા સમાંતર. આ બે રેખા સમાંતર. પૂરો પ્રમેય પૂરો. આ બે સમાંતર હતી એટલે આ બે ખૂણા સરખા થયા, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, આ બે સમાંતર હતી એટલે આ બે અનુકોણ સમાન થયા, બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, આ બે સમાન, આ બે સમાન, તો આ બે હો સમાન થયા, જે આપણે લાવવા માંગતા હતા.
અને જો બે અનુકોણ સમાન હોય તો એ અનુકોણ જે રેખા પર હોય તે બે રેખા સમાંતર. પ્રમેય પૂરો. 4 સ્ટેપનો પ્રમેય. સ્ટેપ નંબર 1 આવી જાઓ. સ્ટેપ નંબર 1 આ બેની વાત કરવાની. એલ સમાંતર એમ, આ બે રેખા સમાંતર છે અને એની છેદિકા છે પીટી, અને પીટી તેમની છેદિકા છે. પીટી શું છે? તેમની છેદિકા. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ કેવા થાય? સમાન. મારું વાક્ય સાંભળજો. સમાંતર રેખાની છેદિકા એમ બોલું છું મેં સૃષ્ટિ. સમાંતર રેખાની, મેં એમ નથી બોલતો. રેખાની છેદિકા, સમાંતર રેખા. સમાંતર રેખાની છેદિકાથી બનતા આ બે અનુકોણ સમાન થાય. એનો મતલબ કે ખૂણો પી ક્યુ બી બરાબર ખૂણો ક્યુ આર ડી, આ બે સમાન થયા કારણ કે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો. આ વાક્યમાં સમજ પડી ગઈ બધાને? આ બે કેમ સમાન થયા? કેમ કે સમાંતર રેખાની છેદિકાથી બને છે. હવે આ બેની વાત કરો. આ બે રેખા કેવી છે? સમાંતર. અને પરિણામ 1 આપી દેજો. આપી દીધું પરિણામ 1. આ બે સમાંતર છે. એમ સમાંતર એન ની છેદિકા કોણ છે? પીટી. દર વખતે પીટી જ છેદિકા છે ભાઈ. પીટી તેમની શું છે? છેદિકા છે. એનો મતલબ કે આ બે અનુકોણ સમાન થાય. નામ લખાવાનું. ખૂણો ક્યુઆરડી બરાબર ખૂણો આરએસએફ. આરએસએફ. અને આ બે પણ કેમ સમાન થયા? કેમ કે આ બે પણ અનુકોણ છે. કેવા અનુકોણ? સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો. લક્ષ્મી, ઓ લક્ષ્મી, સમજ પડે છે ને? પરિણામ 2. મિટ. પરિણામ 1 અને 2 બેવને ધ્યાનથી જો. બેવ પરિણામનું શું કરીએ? સરખામણી. પરિણામ 1 અને 2 ને સરખાવતા અંશ. ધ્યાન આપજે. પરિણામ 1 અને 2 ને સરખાવતા પરિણામ 1 અને 2 બેવમાં ખૂણો ક્યુઆરડી છે. એનો મતલબ આ બે હો સરખા થાય. ખૂણો પીક્યુબી બરાબર ખૂણો આરએસએફ. આ બેવ ખૂણા સમાન થયા. આકૃતિમાં બેવ ખૂણા જુઓ. ખૂણો પીક્યુબી એટલા લીલો અને ખૂણો આરએસએફ એટલા ગુલાબી. આ લીલો ને ગુલાબી સમાન છે, પરંતુ આ લીલો ને ગુલાબી કયા ખૂણા છે? અનુકોણ. અને જો અનુકોણ સમાન થાય તો એ અનુકોણ જે રેખા પર બેઠેલા હોય તે રેખા સમાંતર થાય. એટલે હવે વાક્ય લખવાનું છે. સૌર્ય, વાક્ય લખાવ. અહીં આ બે ખૂણા, ખૂણો પીક્યુબી અને ખૂણો આરએસએફ, એ કેવા ખૂણા છે? કઈ જોડના ખૂણા છે? અનુકોણની જોડના ખૂણા છે. ને બેવ કેવા છે? તથા બંને સમાન છે. ધ્યાન આપે. તથા બંને સમાન છે. જો અનુકોણ સમાન થાય તો આ અનુકોણ જે રેખા પર બેઠા હોય તે સમાંતર. કઈ રેખા પર બેઠેલા છે? એલ અને એન પર. તો સાબિત થાય છે એલ સમાંતર એન. પતી ગયું. સાધ્ય આવી ગયું. પ્રમેય પૂરો. સમજ પડી ગઈ તમને પ્રમેયમાં? ઇઝી જ છે. સ્ટેપ યાદ રાખવાના. બરાબર? 4 સ્ટેપ મેં જે કીધા તે યાદ રાખવાના. આકૃતિ દોરવાની, પક્ષ સાધ્ય લખવાનું, અને સાબિતીમાં પહેલા જે છેદિકા દોરી તે લખવાની, ને પછી 4 સ્ટેપ. ઓકે, ક્લિયર? આ પ્રમેય આઈએમપી નથી. આ પ્રમેય લગભગ પૂછાતો જ નથી કોઈ બી સ્કૂલમાં. પણ હવે ચોપડીમાં હોય એટલે એક શિક્ષક તરીકે મેં તો મારી ફરજ બજાવી. મારું કામ ભણાવવાનું છે. પૂછાય કે નહીં પૂછાય મારે ભણાવવું તો પડે જ ને. બરાબર છે? જે પૂછાય તે જ ભણાવવાનું કામ થોડું હોય કંઈ મારું. મારે બધું જ ભણાવવાનું હોય. બરાબર છે વ્રજેશ? ચાલો, એટલે ઘરે ગઈને આની બી એકવાર પ્રેક્ટિસ કરી લેજો. બાકી મેઇન પ્રમેય તો પેલો જ હતો. અનુકોણ બધાનો બાપ. બરાબર? પૂછાય જ પરીક્ષામાં. વ્રજેશ, તારું પેપર જોઈ લે. તારા પેપરનું ભવિષ્ય મેં તને કહી દીધું. કાપલું મારી જ જજે તું. ચાલો બસ. હવે આપણે આવતીકાલે આગળ વધીશું. આવતીકાલે એમ તો એક્ઝામ છે કદાચ. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.